पेंटिंग एक इमेजिनेशन का काम है। फालतू पेंटर बनाते होंगे। अच्छा, मैं तो डायरेक्ट बनाता हूँ, आंखों देखा। इंग्लिश में बोले तो लाइव पेंटिंग। મને બતાવો તો કેવું બનાવો છો? अब तू गया बेटा। ઓય અપુ, આ પાર્કિંગમાં મારી ગાડી હતી ક્યાં ગઈ? એ અપુ સમજો હવારમાં મારા ખાતામાં ક્યાંકથી 50,000 રૂપિયા આવી. વધારે ખુશ થવાની જરૂર નથી, તમારા જ છે. મારા છે એટલે? એ તમારી બાઇક છે ને, એ મેં જ વેચી નાખી. આ જ પૈસા આવ્યા. એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં? ઉપલો માળ હાવ ખાલી લાગે છે. એટલે ગાડી વેચવાનું કોણે કીધું તું? હવે હું ઓફિસે કઈ રીતે જાય? અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે. પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો તો એને કીધું તમારી બાઇકમાં જ પ્રોબ્લેમ છે. રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે, એટલે મેં વેચ નાખી. તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું? એનો ઉપાય છે મારી પાસે. ઓટો રિક્ષા. રોજ એમાં જ જવાનું છે, એટલે એ 2 પૈસા કમાય. सही बात है। આલ્યો ઉપડો જાઓ. अबे साले જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी। એટલે એમ કે હારી મસ્ત સુંદર લાગે છે. લાગો જ ને, મને ભગવાન એકદમ નવરા સમયે કડીશ. હા તે બરાબર જ છે ને. હવે ફાલતુ કામ નવરામાં જ થાય. હું તમને શું કહેતી હતી, આ મંદીમાં તમે ઘરે નવરા પીડા પીડા હાવ મગજ બગાડો છો, તો હાલો ને આપણે મિતને લઈને પ્રાણી સંગ્રહાલય આટો મારી આવી. બસ તારે તારી બાનીને જવાનું કઈક બાનું જોઈએ. સીધે સીધું કે નહીં ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય. લે આને હું થયું? હું લટકેલું મોઢું લઈને બેઠા છું. મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી 11 મહિને જ લગ્ન થયા હતા ને. હા એ જ. લે એને ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. અરે એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો, લગ્ન પછી તેને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હાસુ મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને, લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને, એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને, જે લગ્ન પછી વર્તન કરે છે ને, એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. આપો कौन है बे? જો નવા શૂઝ લેવા, નવા શૂઝ 1500 રૂપિયા ના. આને શું થયું વળી? કેમ લેવું શૂઝ લેવો તને ન ગમ્યું? તમારે સારું કા આ શૂઝ ને કપડા ને બધું હાલતા ને ચાલતા નવું લઈ આવે રાખે. અમે આ 2 વર્ષથી આ સંપલા ફેવિકિક થી સોટાડી નાખી છે. હવે એ પૂરી થઈ ગઈ છે. આપો તારા માટે સરપ્રાઈઝ છે. अबे साले હે હું સરપ્રાઈઝ છે? એમ નહીં, પેલા હાથ બે આમ રાખ અને આખું બંધ કર. अभी मजा आएगा ना भिड़ो। અરે વાહ, લાગે છે જસુ મારા હારું નવા શૂઝ લાવ્યા છે. खाओ माँ कसम। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આયા સંતરા ક્યાંથી ઉપાડી આવ્યા છો? કા શું થયું? બધા અંદરથી ખરાબ નીકળે છે. જરાક આખું ફાડીને જોઈને લેવાય. લા ભાઈ પણ જોઈને જ લાવતા હોય, सही बात તો કેમ ખરાબ નીકળે છે? જેમ તું નીકળી. હે પપ્પા, તમે લગન પહેલા મમ્મીને મળ્યા નહોતા? લા ભાઈ મેળો જ તો હોય. તોય લઈ આવ્યા? મૂંગો રણિયા ઓલી સાંભળી જાય તો ઓલી ઢીબી નાખ. ચાલ મુનો હાલ. હે પ્રભુ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું હું કામ આવ્યો છું? અને મારે ક્યાં જવાનું છે? કાંઈ દસ નથી ભૂલતી પ્રભુ, કાંઈક દસ ઉજાડો. એ તમે એક નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. ये क्या सुन रहा हूं मैं? મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આ ઊભા થાવ, નાવા જાવ. પ્રભુ, આ તમે બોલ્યા પ્રભુ? હા પુત્ર, તારી પાછળ જો. પાછળ
પાછળ શું છે પ્રભુ? આમ ઊભા થાણ કર એક બે હાવણી આમ અઠવાડિયાથી નાયા નથી નાઈ ભગવાન પાસે બેહી ગયા સૌથી હું કોણ છું ને ક્યાંથી આવ્યો છે ને ક્યાં જાવું છે ને આમ નાવા જાવ ની પેલા થાવ બાપ જીવ ઉખડી ગયો લ્યો જશો ચા પી લ્યો પેલા શું થયું બાપા? मैं नहीं बताऊंगा। એલા ચામાં ખાંડ જ નથી, હાવ મોળી હે. खाओ माँ कसम। ચામાં ખાંડ નથી? ઉભા રહ્યો એક મિનિટ. आप भी ठीक करके देता हूँ મમ્મી अच्छा। હા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી અહીંયા આવો તો. अबे साले। अभी बता दे भाई, अभी बता दे। હા મીતુ બોલ શું છે આ કેવી ચા આપી તમે? એમાં ખાંડ જ નથી. હા મોળી છે. હે ચામાં ખાંડ નથી ચામાં ખાંડ એક નંબર છે, કાંઈ ઘટે નહીં આમાં. એક નંબર ચા હે. तो गया बेटे। આમ ભણવામાં ધ્યાન દે ની તને શું સામાં ખબર પડે ખોટે ખોટી પંચાયત કરતો अब देख तू अब तू गया तेरी औकात मैं दिखाता हूँ तुझे લે કચરા વાળો આવી ગયો એ કચરા વાળો આવ્યો જરા કચરો નાખી દ્યો તો આ જાઓ હમણાં 5 મિનિટમાં. 5 મિનિટમાં તો વયો જાય अबे साले। એ ગેસે દૂધ ગરમ થવા મૂક્યું જરાક ધ્યાન રાખજો अच्छा। આ જાઓ હમણાં 5 મિનિટમાં. એ મિતુનું સ્કૂલમાં આવી ગયું છે મૂકી આવો તો જરા આ જાઓ હમણાં 5 મિનિટમાં. એટલી વાર થોડોક ઉભો રહી તા તો વયો જાહે બધાય વાતમાં 5 મિનિટ 5 મિનિટ आप भी ठीक करके देता हूँ अब ये कौन है बे? मैं नहीं बताऊंगा। લે આવો આવો એ તમાર દોસ્તાર છે अच्छा। એક કામ કરો અંદર વયો આવો એને 5 મિનિટની વાર લાગશે वाह क्या मुस्कुराहट है ઓય તારે પાસે 4000 રૂપિયા પડ્યા હે? મારી પાસે 400 રૂપિયા નથી તમે 4000 ની વાત કરો છો खाओ माँ कसम। અરે જોઈ લે કે કાંડાવાળા પડ્યા હોય ને મૂક્યા હોય તો. अच्छा। તમને કોઈ દી દીધા છે તે કે આડાહોળા પડ્યા હોય યાદ કરી ક્યાંક રહોડામાં ડબલા બબલામાં નાખ્યા હોય, લોટના ડબ્બામાં કે ક્યાંક કપડા નીચે ક્યાંક હતાડ્યા હોય તો. मैं नहीं बताऊंगा। એટલે તમને એવું લાગે છે હું તમને ખબર ન હોય ને ગમે ત્યાં પૈસા હતાડું છે એમ खाओ माँ कसम। તમારા હમ બસ મારા પાસે 1 રૂપિયો નથી તો પછી આ સોફાના ઓશિકાના કવરમાં 4000 રૂપિયા પીછે દેખો પીછે. આ ઘરમાં બીજું જ કોઈ રહેતું નથી. હરાજી છે. अबे साले। પીછે દેખો પીછે. એ ભાઈ શું છે પણ એને પડ્યો રહેવા દે ને, જ્યાં પડ્યો છે અહીંયા જામ બારો રેમ હક નો થાય હારાવની. अच्छा। गाड़ी स्टार्ट कर। આય ઉભા રહ્યો તો बे कौन है बे કઈ બાજુ વરાસા જાવ થોડું કામ છે ને તી. अच्छा। તો બસ બપોર જમવાનું એ તું જમી લેજે, મારે મોડું થાય, હું કઈક નાસ્તો કરી લઈ. તો પછી મારી એક હારું હું રાંધું એક કામ કરજો તમે આવો ને તે મારે હારું આલુ પૂરી લેતા આવો હવે એવા આલુ પૂરા ફાલુ પૂરા ન ખાવાના હોય, શરીરને નુકસાન કરે. કઈક શરીરને ફાયદો કરે એવું ખવાય. હે તો એક કામ કરો કાજુ બદામ પિસ્તા ને અખરોટ ને કિસમિસ આ બધું અડધો કિલો લેતા આવજો એક કામ કર, તારે આલુ પૂરી કેવી ખાવી? ચીઝ વાળી ખાવી છે? એક કામ ડબલ ચીઝ વાળી લેતા હોય. अब आए ना लाइन पे। હમણાં આવું હો, બહાર જાઉં છું. આય ઉભા રહ્યો તો
એ તમે 2 દિવસનું કઈ 2000 રૂપિયા લઈ ગયા આજ 2 અઠવાડિયા થઈ ગયા લાવો મારા પૈસા હું લાવો મારા પૈસા પૈસા માંગતા આવડે છે પૈસા માંગવાની છે ને એક રીત હોય કઈક अच्छा हमको सिखा रिया એક કામ કર તું આવી હું તને જો બતાવું આજ પીએ यही नहीं अलग? अभी और सुनिए હું બતાવું કેમ પૈસા મગાય અહીં ઉભી રહે आप भी ठीक करके देता हूँ ચાલ રેડી આવું 2 દીનું કઈ 2000 રૂપિયા લઈ ગઈ હતી ને આજ 2 અઠવાડિયા થઈ ગયા પૈસા કાઢ મારા પૈસા કાઢ નકર આડી છે ને ગાફા નીકળી જાય આપી દે હા એમ આમ પૈસા સમજાઈ ગયું તને अबे साले હું આવું હા જા अब देख तू अब तू गया बेटा આવું હાય હાલો તારા 2000 રૂપિયા આપણો હિસાબ પૂરો ગણી લેજે પછી કહેતી નહીં चीटिंग करता है तू